મોદીજી કહે છે ગુજરાતમાં વાંઢાની સંખ્યા વધતી જાય છે, તો મારે ચાઇના જવાનું છે કે લડકીની ટ્રેન લાવીને વાંઢાને બધાને પરણાવી દેવા છે. તો આના માટે 7, 12, 8 એક આવકનો દાખલો ને એક શાળા સોળાનું પ્રમાણપત્ર ને એક આધાર કાર્ડ ને એક ચૂંટણી કાર્ડ લાવો, ફોર્મ ભરો ને કન્યા ફ્રી લઈ જાઓ. મોટાભાઈ વ્યવહાર ગોતવા ગયા ને સાપામાં આવે ના ધાન ને દેતા. બોલો મારે તો ત્યાં સવા તમે ત્યાં સવા અહીંયા આવો. સાપામાં આવેલું છે ચાઇનાથી ટ્રેન ભરીને મોદી સોળિયું લાવે છે. હા તમે આવો, ઘરે આવો ફટાફટ. હા રાખું ફોન, આવો ગાયે ગાલો. હું ફોન કર્યો હોવા હે આ તક માગાલીન લઈને શાંતિ રાખતો હતો. ઘડીક વાર ઘડિયા ફોન કર્યા કરો ત્યાં શું છે તારે? બોલ ગયેલા હતા તમે? જવા છાપામાં મોદીએ શું લખેલું છે? ગુજરાતમાં વાંઢાની સંખ્યા દરરોજ ને દરરોજ વધતી જાય છે, તો આખી ટ્રેન ભરીને ચાઇનાથી સોડિયું લાવવાના છે. તો આમાં કેટલા પુરાવા લખેલા છે? 7, 12, 8 આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ફોર્મ ભરો ને લડકી લઈ જાઓ. તો હું ખોટા ધોયડા કરો ના? આધાર પુરાવા આપવી જોઈએ ને છે તારે. એ બધું કીધા કરે છાપામાં એવું આવ્યા જ કરે. સોડિયાની ટ્રેન શું કે કારખાનું છે ખોલીને તને આપી દે, આપી જો ને એ આપી જો ને. તું આ દારૂ પીવાનું બંધ કે દારૂ તારો? આ દારૂ પીવા માણામાં મોઢું દેખાડું કે ન દેખાડું? પીને પીડો રે ટાંગડા દેવો. તારે તો બળિતરા છે, અમારે બળિતરા છે ના? માગાલીને દઈ ના પી રે ભૂંગળા દેવાથી પીડો રે વાળીએ. અહીંયા બધા થોડું કોકને ડાસા બોલાવે ને તો તને ખબર પડે કેમ ડાસા બોલાવાય. ને આ દારૂ છે ને કાંઈ ખરાબ ચીજ નથી. દારૂ તો પીવાય જ. કોને કીધું દારૂ ન પીવાય? એમ દારૂ તો હારી વસ્તુ છે. દારૂ સમુદ્ર મંથન કિરણ તો યમલોય નીકળ્યો, બધાય પીવે જ છે દારૂ. કાંઈ દારૂ ખરાબ થોડો કહેવાય ને? તમે એમ કહો ખરાબ વસ્તુ છે તો સમુદ્ર મંથનમાં લો નીકળે દારૂ તા નહીં હાલો એ મને કહો હાલો. એટલે દારૂ તો પીવાય જ હતી હો. દારૂ ટેન્શન વાળાને પીવાનું હોય, બધાને પીવાનો નથી. નીકળે તો બધાને ખબર છે, પણ ટેન્શન વાળા માટે સ્પેશિયલ નીકળેલો છે, એને પીવાનો છે. આ લાગત કઈ 24 કલાક નો પીધા કરવાનો હોય. મને ટેન્શન છે, મારો વ્યવહાર કેદી થાય, કેદી મારા લગ્ન વાગ થશે. અત્યારે મહિનામાં બધાના ઢોલ વાગે તો મારો ઢોલ કેદી વાગ છે? હાલો કોલ્યો હાલો. તો મને ટેન્શન છે ને એટલે દારૂ પીવો હો. અને ટેન્શન છે તો તું દારૂ પીવો, અમને ટેન્શન નહીં હોય કઈ? તું તો ટેન્શન વધે તો તું દારૂ પીવા મોડો, અમે તા ભાઈ ક્યાં લે? તમને ટેન્શન હોય તો તમે લગાવો હાલો. એમાં હું થઈ ગયું બે હપીને પી, એમાં હું થઈ ગયું લ્યો હાલો. ભાઈ દેવાના કામ ની તો મરજ બના ભાઈ. અને કોઈ નહીં સમજાવે. તું છે ને પીવા વાળો છો ને પીવાનો રે. અને કઈક બે વેણ કે કી તો મારા દીપના કુંફા વળી જાય. કાંઈ હમ દેવો ને ડોબા દેવો. દારૂ મૂકો. તમારા ભાઈ કે તમારા હારા હાટું કે તમારા ભાઈ રખડી પગના તળિયા ઘહી નાખ્યા. કેટલા ગામ રખડે, હવારના રાતે હારે ઠેઠ ઘેર આવે, પણ તમારા દારૂ મૂકતા જ નહીં તમે. તો તમારે કઈક થોડુંક સમજવું જોઈએ, થોડુંક સુધરવું જોઈએ. કઈક હા પીધા કીરા કરો એ વ્યા દે તો તમે કામે નહીં કરતા, પીને કુયરો નહીં કર્યા. હવે દારૂ મૂકી દો તો સારી વાત છે તમારી. ખોટી વાત છે, હા ખોટી વાત છે. તમારે પણ નીકળી કંદુસાઈ જ કરવી. વ્યવહાર કરવો હોય ને તો 2 બાટલા માણાને પાવ ને તો તરત હા પાડી જાય. તમારે તો પણ નીકળી કંદુસાઈ જ કરવી છે. તો એમ થોડા કોઈ વ્યવહાર કરે? કોકને બાટલા પાવ, કઈક મીટિંગ કરો, કોકને માવા ખવડાવો તો કોક હા પાડે, નકર કોણ હા પાડે? નકર કોઈ નો હા પાડે.
તમારે તો પણ નીકળી કંદુ થાય કરવી શીખણી ભીંડીની રેમ એમ થોડા કોઈ હા પાડે ને તમે એમ કહો 5 માણામાં બેહવું કોઈ ન આવે મને 5 બાટલા અપાવો હવે હોને ભેગા કરું હોને એમ કંદુ થાય કરે કાંઈ ન વળે ખર્ચો કરવો પડે હો નકર કાંઈ ન થાય તમને એવું ખબર પડે વાંઢાની વેદના ઈ તો વાંઢા હોય ને એને જ ખબર પડે તમને એવું પણ ખબર હોય કઈક સુધારવું હોય હવે છે ને દારૂ મૂકી દો તમે તમારા ભાઈ ને 5 માણામાં કઈક બેહવું હોય તો વિચાર કરવો પડે એને દી કોક કઈક કે તો કઈક 5 માણામાં કઈક બે એવું રહેવા દો કઈક 5 માણા ભેગા થઈને બે છે ને તો કઈક સારું લાગશે નકર ન સારું લાગે